ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું। છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા। ક્યાંક પશુઓ તણાયા તો ક્યાંક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। પોરબંદર શહેરમાં 18 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પોરબંદર શહેર છે પાણીમાં ડૂબી રહ્યું હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો કે રોકડિયા હનુમાન વિસ્તારની સામેની જે સોસાયટી છે તે મોટા ભાગના જે ઘરો છે પાણીમાં ગરક થઈ ગયા છે। લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું છે અને લોકોએ પોતાના ધાબા ઉપર આશરો લીધો છે। આપ જોઈ શકો છો કે ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા। સમગ્ર જિલ્લામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાતા સ્કૂલોમાં રજા આપવામાં આવી હતી, તો બીજી તરફ 11 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। મિની વાવાઝોડાને કારણે શહેરમાં 15 થી વધુ વૃક્ષો ધરાશયી થયા છે। આવામાં જળતાંડવને કારણે ઇમરજન્સી સેવા 108 ને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે। જીતેશ ચૌહાણ, દિવ્ય ભાસ્કર, પોરબંદર।